નમસ્કાર, હું છું માર્ગી. આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ઈરાનમાં સંઘર્ષને કારણે ગેસ કટોકટીનો સામનો કરી રહેલા દેશના તમામ રાજ્યોને આજથી થોડી રાહત મળશે. કેન્દ્રએ આજથી તમામ રાજ્યોને 20% વધુ ગેસ ફાળવવાના નિર્દેશો જારી કર્યા છે. આ વધારા સાથે રાજ્યોને મળતો કુલ ગેસ પુરવઠો કટોકટી પહેલાના સ્તરના 50% સુધી પહોંચી જશે, જે આંકડો અગાઉ ફક્ત 25 થી 30%ની આસપાસ હતો. આ વધેલા પુરવઠા હેઠળ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ઔદ્યોગિક કેન્ટીનને પ્રાથમિકતા આપવામાં આવશે. પાકિસ્તાને ખર્ચ ઘટાડવાના અભિયાન હેઠળ PSL 2026માં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવાનું નક્કી કર્યું છે. ટુર્નામેન્ટની આ મેચિસ માત્ર લાહોર અને કરાચીમાં રમાશે. 26 માર્ચથી શરૂ થનારી લીગની ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ નિર્ણય વડાપ્રધાન અને સુરક્ષા એજન્સી સાથે ચર્ચા કર્યા બાદ લેવાયો છે. અમેરિકી વિદેશ વિભાગે દુનિયાભરમાં પોતાના નાગરિકો માટે ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને મિડલ ઇસ્ટમાં વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. એડવાઇઝરીમાં જણાવાયું છે કે વિદેશમાં રહેલા અમેરિકી નાગરિકો પોતાના નજીકના દૂતાવાસ અથવા કોન્સ્યુલેટ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે. આ સાથે જ એરસ્પેસ બંધ થવાને કારણે ટ્રાવેલમાં પણ મુશ્કેલી આવી શકે છે. ઈરાને 19મી માર્ચે વિશ્વના સૌથી અદ્યતન અમેરિકી ફાઇટર જેટ F-35ને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાની મીડિયા પ્રેસ અનુસાર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે સ્વદેશી મજીદ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને નિશાન બનાવ્યું છે. જો આ દાવો સાચો હોય તો ઈરાન આવું કરનાર પ્રથમ દેશ બનશે. F-35ને લગભગ 2 દાયકાથી અમેરિકી સૈન્ય શક્તિનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. સુરતમાં ગુજરાત જ્વેલરી એન્ડ જેમ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એટલે કે GJEPC દ્વારા આયોજિત પહેલ હેઠળ 23 માર્ચથી સુરત ડાયમંડ બુર્સ ખાતે રફ હીરાનું પ્રથમ વ્યુઇંગ શરૂ થઈ રહ્યું છે. દુબઈમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે હીરા વેપારનું સમીકરણ બદલાઈ રહ્યું છે. દુબઈની જાણીતી કંપની સ્ટાર જેમ્સ 23 થી 27 માર્ચ સુધી પ્રી ઓક્શન વ્યુઇંગ કરશે. દેશ વિદેશના હીરા વેપારીઓ મોટી સંખ્યામાં જોડાશે. ઈરાનના રાષ્ટ્રપતિએ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યૂહાત્મક જળમાર્ગ ઈરાનની ધરતીનું ઉલ્લંઘન કરનારાઓને બાદ કરતા વિશ્વના તમામ દેશો માટે ખુલ્લો છે. US રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ઈરાન એક ઇતિહાસ રચનારો રાષ્ટ્ર છે. હાલમાં જળમાર્ગ દ્વારા વિશ્વનો 25% તેલ પુરવઠો પસાર થાય છે, જે વૈશ્વિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઇંધણ ન મળતા પાકિસ્તાનની હાલત કફોડી બની છે. ARY ન્યૂઝ અનુસાર પાકિસ્તાનમાં રવિવારે ઉચ્ચ ઓક્ટેન ઇંધણમાં પ્રતિ લિટર 200 પાકિસ્તાની રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે કે સામાન્ય ઇંધણ 100 રૂપિયાથી વધીને 300 રૂપિયા થઈ જશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ગુજરાતમાં પડી છે. ઇંધણનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે ગુજરાતમાં પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી. ઇંધણના અભાવે રાજકોટ શહેર અને જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે. ઇંધણની અછત વચ્ચે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક બેઠક પણ બોલાવી છે. ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઈ છે અને આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે. અમદાવાદ અને કેશોદમાં 36 ડિગ્રી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી, ગાંધીનગર, ભુજ, ડીસામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વરસાદનું સંકટ હાલ પૂરતું ટળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેણે ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ ઊભો કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં પડી છે. વચ્ચે બંગાળની ચૂંટણીમાં ઓવેસીની એન્ટ્રી કરી મમતા બેનર્જીનું ટેન્શન વધારી દીધું છે. AIMIM પ્રમુખ અસરુદ્દીન ઓવેસીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી હુમાયુ કબીરની આમ જનતા ઉન્નયન પાર્ટી એટલે કે AJDUP સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરશે. AIMIM લગભગ 8 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2એ માત્ર 4 દિવસમાં કુલ
691.32 કરોડની કમાણી કરી છે, જે ગદર 2 અને સલાર દ્વારા સ્થાપિત રેકોર્ડને તોડી નાખે છે. તે સતત 2 દિવસ શનિવાર અને રવિવારે ₹100 કરોડથી વધુનો ચોખ્ખા કલેક્શન હાંસલ કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની છે. ભારતમાં અત્યાર સુધીમાં 454.12 કરોડનું ચોખ્ખું કલેક્શન કરી ચૂકેલી આ ફિલ્મ ટૂંક સમયમાં 700 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. US-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઈરાનમાં ઇન્ટરનેટ સેવા સતત 4 અઠવાડિયાથી ઠપ્પ થઈ ગઈ છે. 500 કલાકથી વધારે સમયગાળા દરમિયાન સેવા બંધ રહેતા દેશની અંદર અને બાહ્ય દુનિયાના સંચારમાં મુશ્કેલી પડી રહી છે. નેટબોલ્ટ્સ અનુસાર આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ સેવા લગભગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. સ્થાનિક સેવાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે અને VPN અને સેટેલાઇટ એક્સેસ પરના નિયંત્રણો પણ વધારાયા છે. રાજકોટમાં સાઈ પ્રેમ ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો મામલો સામે આવતા રાજકોટ ગ્રામ્ય SOG પોલીસે દરોડો પાડ્યો છે. ગોડાઉનમાંથી 600 ગેસ બોટલ સીઝ કરવામાં આવી છે અને ગોડાઉનને સીલ કરી દેવાયું છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા વિભાગને પણ જાણ કરાઈ છે અને ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. લોકસભામાં આજે બપોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના સંકટ અને તેની વૈશ્વિક અસરો અંગે સંબોધન કરશે. ગઈકાલે તેમણે હાઈ લેવલની બેઠક યોજીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ સંબોધનમાં PM મોદી ભારતની સ્થિતિ, ઉર્જા સુરક્ષા, ભારતીય નાગરિકોની સુરક્ષા અને વૈશ્વિક શાંતિ માટેના પ્રયાસો અંગે મહત્વની વાત કરશે. પાટણ જિલ્લામાં મસ્તી ગેંગ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી તેજ થઈ છે. ખંડણીખોર ભાવેશ ઝીલિયાના પતનની હવે શરૂઆત થઈ ગઈ છે. તેના ફાર્મને જમીનદોસ્ત કરી દેવાયું છે. હુમલાખોરોની જાહેરમાં ટાંટિયા તોડ સર્વિસ કરાઈ છે. જિલ્લા કલેક્ટરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડ્યું છે. ઝીલિયામાં મંજૂરી વિના કોઈ સભા, સરઘસ કે મેળાવડું નહીં યોજી શકાય. ઉર્જા સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે એક મોટો કરાર કર્યો છે. બંને દેશોએ જણાવ્યું છે કે તેઓ સાથે મળીને કામ કરશે જેથી તેલ અને ગેસનો પુરવઠો સતત ચાલુ રહે અને વચ્ચે કોઈ અવરોધ ન આવે. આ કરાર ખાસ કરીને ડીઝલ અને LNGના સપ્લાયને મજબૂત બનાવવા માટે છે. બંને દેશોનું કહેવું છે કે તેઓ એકબીજાને મદદ કરશે, વેપારને ખુલ્લો રાખશે અને માલ સામાનની અવરજવર સરળ બનાવશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.